ખાલી આમ જો આપણું જોવાનું ઘર કેવું કરી નાખ્યું છે. હાવ એટલે હાવ બધું તોડી જ નાખ્યું. ભાઈ કેટલા દિવસ આજે આપણો ગોટો ખાવા માટે આવ્યા ખબર? ખાલી આમ જો કોમલે કેટલા દિવસ ગોટો ખાસ. ગુડ મોર્નિંગ, મજા સ્વાગત છે તમારે મારા નવા બ્લોગ ની અંદર. આજ તો આપણે બ્લોગ કેટલા વાગે સ્ટાર્ટિંગ કરી ખબર છે? આપણે 8 વાગે બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી છે. અને આમ જો કોમે ટુપલા અને મારી જર્સી પહેરે છે. એ મારી જર્સી કા તું પહેરે છે? તારી આવડી મોટી જર્સી ટુપલાન પહેરાવે. ઓ લીવડી મોટી જર્સી પહેરે છે. મામાને બાય બાય કર દે. હાય. અને બધા મસ્તી કાના ખાવા જેવા બેઠા. ખાલી આમ છું અંદર શીખાય શું વાતો કરે. હારા લડી ગયા કઈ કો વાતો કઈ ખારી કરે છે. ખાવાનું જ છે ને, ચલો ખાવા માટે બેસી જઈએ. પાપડી ખાઈ લીધી એમ ને? તો ગાઈસ આપણે તો ખાઈ લઈએ હજુ તો. ફાઇનલ ગાઈસ આપણે હવે ખાઈ લીધું ને હવે આપણે ક્યાં જવાનું ખબર? આપણે જૂનું ઘર જે ગામમાં છે ને ત્યાં હવે જવાનું હોય ખાલી જોવા માટે કે કેવું રાખ્યું. આ તો આપણે હવે રણ હે શેનું પેપર ઓલું ગાઈસ નહીં આ તો નીકળી ઓલું કાનામાં ધર થાય ઓલું આમ દબાવ એટલે એ તો હવે ગામમાં મળે નહીં. પણ આ એમ કે મારે લેવા જવું જ છે બોલો. હવે અહીંયા કઈ તો હોય ને તો કે જવું છે તો ચલો ડાયરેક્ટ આપણે નીકળી ગામમાં. હવે આપણે ઘરે પહોંચ્યા. રસ્તામાં કેટલું બધું સેટું છે ખબર છે? અત્યારે આપણે એને સવારના નીકળ્યા હતા અત્યારે 11 વાગે આપણે અહીં પહોંચ્યા છીએ. અને જોઈ લો આ આપણું ઘર છે. આ રહ્યું આપણે જૂનું ઘર છે અહીંયા કન. અને આપણે અહીંયા કન જાંબુડો એક થયો છે. જાંબુડા આવે છે પણ સિઝન પ્રમાણે આવે ને અત્યારે તો જાંબુડા ના આવે. જોઈ લો કેવા જાંબુડા હારી. આ આપણે ન્યૂ હાઉસ આપણું ઘર નવું જોયું હજુ બનાવ્યું છે. મમ્મી આ જાંબુડા આયા કે નહીં હજુ? હજુ નહીં આયા? હજુ જાંબુડા કેટલા બધા. હવે જો કોણ આવ્યો થોડો જેવો કઈ સેસ હવે અત્યારે જાંબુડા કાળો આવી જાય ખરા. અને આપણા જૂના ઘરની અંદર તો રહ્યું ને ભોંડડે અંદર બચ્ચા કર્યા છે એટલે ભોંડડી વિયાણી છે ને આખું ચોપડો તોડી નાખ્યું. આ ઘર તો લો આહીને વર્તતું હોય તો વર્ત કઈ અહીંયા ઘર છે. ભોંડડી હેક નહીં હજુ કઈ ખબર નહીં પણ ભોંડડી વિયાણી છે કે આખું ઘર અંદર તોડી નાખ્યું. હજુ ખોલ્યું નહીં અંદર હતી કરતી તારા ઘર જોવા જઈએ અંદર. આપણે ઘર ખોલ્યું છે જોઈ લો આપણે ઘર ખાલી. વાહ આપણે પંખો આપે જો તારા ઘર જોવું હોય તો કેવું છે આમ જો ખાલી અંદર આવજો. તમારા હાથ પકડ અઠેરે વાહ જોઈ લે અંદર તો કેવું છે. હજુ તો ઈટું મીઠું બધું પડ્યું છે હે જો પાટું બાટું શું આ તો ઘરની અંદર ના ભોંડળી આવે. આ કઈ નહીં કર્યું જો. આ કઈ કર્યું હે? આ ક્યાં કર્યું હે? આ નહીં કર્યું જો લે. આ તો અસલ હે બધું જોઈ લે. સેમન કેવો પડ્યો મસ્તી કાનો પડ્યો હે હા ચકન તો આ તો રેતી પડી હે આપણે. આ તો રેતી હે ખાલી આમથી. ઈ ઉકા લાકડા આપણે રાંધવા માટે ઘરમાં રાંધીએ એટલે ઈટું હે ઈટું પથરા હોય. હજુ આપણા ઘર બનાવવાનું બાકી છે હજુ આખે આખું. હજુ ત્યાં કેટલું બધું બનશે આયા કન. હજુ તો ટાઈસુન બાઈસું હજુ આપણે લગાવવાની છે. વાયર છે પંખાનો. ખાલી આમ જો આપણું જોવાનું ઘર કેવું કરી નાખ્યું છે. આમ જો હાવ એટલે હાવ બધું તોડી જ નાખ્યું. કમે હવે જો હવે તોડી નાખ્યું બધું. તો આમ જુઓ ખાલી ઘર જો કરીને બેઠું ગોરત ફેર પણ આંજો ના બધું તોડી જો નાખ્યો હવે. આંજો લે આપણે જોનું કર પેલા આની અંદર આખું આપણો પરિવાર આવી જતો ઇલા હોય. અત્યારે ઉતરવા હે અત્યારે ના ઉતરે ભલે હોય ઉપર. મસ્તી કાના લાગે ઢુબલા કેવા હે જોરદાર. ગાઈસ ખાલી હવે જુઓ હવે બધો સામાન ઓલા ઘરમાં લાવ્યો ને બધો અહીં મૂકી દીધો. ખાલી આમ જો કેવું હવે લાગે. ઓલા કરતો રહ્યો ને પોંડ હાવ એટલે હાવ બધું તોડી જ નાખ્યું હતું. હવે બધો સામાન એ ઘરમાં હે ને હવે આ લાવ્યા છે ખાલી. હવે કઈ કામ સુરક્ષા હે હવે ખાલી જોઈ લો. તો ઓલું કરતો તમને હવે બતાવું તો હાવ ખાલી લાગશે. આમ જુઓ ગાઈસ હવે ખાલી કેટલું કર ખાલી લાગે. હવે હાવ ખાલી લાગે છે. હમણાં કેટલું ઓલું બધું હતું એ હે કાચ ફોડ નાખ્યો કોમલીએ. ચલો ગાઈસ હવે હાવ બધું ખાલી થઈ ગયું. બધું ઓલા ઘરમાં મૂકી દીધું. આ ભોંડડા બહુ તોડી નાખ્યું હતું. કેટલું બધું તોડી નાખ્યું. હા તો તે કાચ ફોડ નાખ્યો અત્યારે હે ને ફોડી નાખ્યો. હા
બોલો ગાઈસ, ઓલો જે માતાજીનો કાચ આવે ને કોમલીએ ફોડી નાખ્યો, ઓલી જે ફોટો હતો એનો કાચ જ ફોડી નાખ્યો કોમીએ બોલો ગાઈસ. હવે આપણે એને બધું તૈયાર કરી નાખ્યું ને હાથ ને પગ ના તો બધું ધોઈ નાખ્યું. કોમી તે ધોઈ નાખ્યું ને હાથ ને પગ નહીં ધોઈ એ તો બૂટે પલાળીને બેઠી જુઓ ને. અને હવે રહ્યું ને હવે આપણે શું બજારમાં થોડું ઘણું લેવાનું હોય ને તો લેવા માટે જવાનું હોય ને આ તો બધું કમ્પ્લીટ આપણે કરી નાખ્યું હોય. જોયું કરીને બધું કરી નાખ્યું કમ્પ્લીટ. શું બંધાવાનું? કટલું ચલો આ કટલું પેલા બંધ નાખીએ બાયણાનું. હા હવે આયા બોલો બી દાદીને બી હવે આયા નહીં ચાંદ ના આયા. તો ચલો ગાઈસ હવે ડાયરેક્ટ આપણે બજારમાં નીકળીએ. ગાઈસ તમને ખાલી બતાવું તો અમારા ગામની બજાર કેવી છે. ખાલી આ અમારું ગામ છે અને આવી કંઈક બજાર છે. તમને ગોર ફરતે બતાવતું ને ગાઈસ કેટલા દિવસે આજે આપણે ગોટો ખાવા માટે આવ્યા. તમારે ખાલી આમ જો હા કોમલે કેટલા દિવસે ગોટો ખાશે ખાલી. હા કોમલે કેટલા દિવસે ખાધો એને તો ગોટા આમ જ નજર ખાલી જોઈ લો. ચાલો તો ફિલહાલ ગાઈસ આપણે પેલા ગોટો ખાઈ લઈએ ને વાતમાં બધું ઓગળી જશે. તો બીજું શું ખાવા માટે ખાલી આયા ખબર આપણો પકોડી ખાવા માટે આયા ને બી આયા હે. પકોડી જેટલા દિવસે ખાધી નહીં આજ ખાવા આયા હે. ફાઇનલી ગાઈસ હવે આપણે રખડી ને હાલતા થયા હે. અત્યારે કેટલા વાગી ગયા હે ખબર? અત્યારે 4:30 આપણે થયા હે અને હવે રસ્તામાં હજુ નીકળી ગયા હે. જો આટલા પહોંચે હજુ તો લાગે જાતો થોડો ઘણો માં સુરત આતા રહેતો રે. ચલો કાયકા જાવ દે ને પપ્પા ચાને રાડું ચાલે હટાવો મોડ તો થઈ જાય અંદાજે તો જવા દઈએ. ગાઈસ હવે આપણે ઘરે પહોંચી જઈને રસ્તામાં આવતો હતો ને મેં આજે ચશ્મા લગાવ્યા ને તે પબ્લિક મને જ જોજો કરે. ઘડીથી એક બાય પાર નીકળે ને મને જ જુએ. આ ચશ્મા એવા હે ને પપ્પાના ચશ્મા લઈ ગયો તો શું ધૂળને એવું આંખની અંદર ના પડે ને એટલે લઈ ગયો હતો. બાઇક લઈને આપણે ઘરે પહોંચીએ. આમ જુઓ ખાલી બધા સાણિયા જો ખાય પપ્પાને બધા કોમે મને તાલ સાણિયા તે મને આપ્યા ને ઓ આવું ના હેડે. અને આ બાજુ કિરણબો ના જો મરચું વાટવાનું ઝેડે હે. ને ગાઈસ આમ ખાલી જો બહાર કેટલું બધું અંધાર્યું થઈ ગયું. અને આજે ને આપણે બીજમાં કે ને ઈ હે એટલે આજ જોઈએ બીજમાં કેવા ચોખ્ખા વર્તાય છે ને. આ પાછી બીજ હે ને હે આમ વર્તાઈ રહ્યા છો ઉપર આમ રહ્યા ઉલભા જો. તો ગાઈસ તો આપણે ફિલહાલ આ બ્લોગને આજ અંત કરી. તો આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો ને તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.